હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મમરાનો ચેવડો. તો તેના માટે મેં અહીંયા પૌવા લીધેલા છે, જે વજનમાં 150 ગ્રામ છે, અને 1 વાટકી મગફળીના બી લીધેલા છે. મગફળીના બી બહુ હેલ્ધી હોય છે અને ચેવડામાં તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે મમરાના. ત્યાર પછી મેં કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે, અને આ રીતે એક પૌવો આપણે નાખીને ચેક કરી લેવાનું છે. તેલ આવી જાય ત્યાર પછી આપણે આ રીતે પૌવા બધા તળી લેવાના છે. અને ત્યાર પછી મેં અહીંયા મમરા લીધેલા છે. આ જ રીતે મેં અહીંયા માંડવીના મગફળીના બીને બી તળી લીધેલા છે. ત્યાર પછી મેં મમરા લીધેલા છે 150 ગ્રામ વજનમાં. તેને આપણે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા રાખીને હિંગ, હળદર અને જે મીઠા લીમડાના પાન એટલે કે કરી પત્તા આવે છે તેને આપણે એડ કરીને આપણે આ મમરાને સરસ રીતે વઘારી લેવાના છે. પહેલાં સરસ આ મમરાને હવે આપણે આમાં એડ કરીને સરસ રીતે આપણે એને હલાવીને સરસ વઘારી લઈશું. તમે આમાં જોઈ શકો છો. અને થોડી વાર આપણે આમાં કડક થવા દઈશું. પછી મેં મરચું પાવડર એડ કરેલું છે. અને આપણે ત્યાર પછી આ મગફળીના બી જે લીધેલા છે તેને આપણે આ રીતે મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેવાના છે. આ રીતે બધા મગફળીના બી આપણા ફ્રાય થઈ જાય ત્યાર પછી મેં અહીંયા એક મસાલા જે રેડી કરેલા છે તે આપણે આ બધી વસ્તુ ગરમ હોય છે તેમાં જ આપણે એડ કરવાના છે, એટલે આપણો ચેવડાનો ટેસ્ટ જબરજસ્ત આવશે. ત્યાર પછી આ મમરા છે, પૌવા છે, અને મેં રેડીમેડ અહીંયા ચણાની દાળ લીધેલી છે, થોડું નમકીન ચવાણું લીધેલું છે, સેવ ઘરે બનાવેલી છે, અને તેની મેં અહીંયા લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાર પછી આ બધા મેં મસાલા લીધેલા છે, જેમાં ચાટ મસાલો છે, ધાણા જીરું પાવડર છે, 2 ચમચી સાકર છે, મીઠું છે, હળદર છે અને મરચું પાવડર છે. તે આપણે આ બધું ગરમ હોય છે ત્યારે જ આપણે આમાં સરસ પૌવા અને મમરા આપણે જે વઘારી લીધેલા છે, મમરા અને પૌવા તળી લીધેલા છે, એ ગરમ હોય ત્યારે જ આ મસાલા બધા આપણે આની અંદર એડ કરી દેવાના છે, જેથી બધા મસાલા સરસ મિક્સ થઈ જાય અને આપણો આ ચેવડો સરસ જોરદાર બનીને રેડી થશે. ફ્રેન્ડ્સ, આ રીતે જરૂરથી ટ્રાય કરજો.